નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમરેલીમાં વિશાળ જનસભા સંબોધી હતી. સભામાં અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે સૌરાષ્ટ્રમાં 48 વિધાનસભા બેઠકો છે. તમે ભાજપને 40 સીટ આપી આનાથી વધારે પ્રેમ શું આપી શકો? પણ બદલામાં ભાજપે તમને શું આપ્યું? જેને તમે 40 સીટ આપી છે તે જ તમને દંડા મારે છે. ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દીધો છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર તહેરાને અમેરિકાના પ્રસ્તાવને છેતરપિંડી અને તણાવ વધારવાની રણનીતિ ગણાવ્યો છે. ઈરાને કહ્યું કે યુદ્ધ માત્ર તેની પોતાની શરતો અને સમય મુજબ જ સમાપ્ત થશે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે અમેરિકા અલગ અલગ રાજદ્વારી માધ્યમો દ્વારા વાતચીતનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેના પ્રસ્તાવો વાસ્તવિકતાથી દૂર છે. અમેરિકાએ ઈરાની ઠેકાણાઓ પર કરેલા હુમલાનો એક વિડીયો જાહેર કર્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડીયોમાં અમેરિકી વાયુસેના અને નૌસેનાના હુમલાઓ દર્શાવવામાં આવ્યા છે. વિડીયોમાં મિસાઇલ્સ છોડતા વિમાનો અને ઈરાની વીઓ સૈન્ય ઠેકાણાઓ, વાહનો તથા અન્ય સ્થળો પર થતા ચોક્કસ હુમલાઓના દ્રશ્યો છે. ભારતે 2019 પછી પહેલીવાર ઈરાન પાસેથી એલપીજીની આયાત ફરી શરૂ કરી છે. અહેવાલો અનુસાર મિડલ ઇસ્ટમાં યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઉર્જા પુરવઠો પ્રભાવિત થતાં ભારતે અમેરિકી પ્રતિબંધોમાં મળેલી કામચલાઉ છૂટછાટનો લાભ લઈને ઈરાની એલપીજી ખરીદ્યું છે. આ એલપીજી કાર્ગો ટૂંક સમયમાં ભારતના પશ્ચિમ કિનારે પહોંચવાનો છે, જે દેશની અગ્રણી ઓઇલ કંપનીઝ વચ્ચે વહેંચાશે. પુરીના શ્રી જગન્નાથ મંદિરના ઐતિહાસિક રત્ન ભંડારની ગણતરી અને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા 48 વર્ષ પછી બુધવારથી શરૂ થઈ ગઈ છે. મંદિર પ્રશાસને જણાવ્યું કે આ કામ શુભ મુહૂર્તમાં શરૂ કરાયું હતું. પ્રક્રિયામાં માત્ર અધિકૃત અધિકારીઓ અને સ્ટાફને જ પ્રવેશ આપવામાં આવે છે. રત્ન ભંડારમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના કિંમતી આભૂષણો અને રત્નોનો ખજાનો છે. હોલિવૂડના દિગ્ગજ જેમ્સ કેમેરોનની ફિલ્મ અવતાર 3નું ઓટીટી પર રિલીઝ આખરે કન્ફર્મ થઈ ગઈ છે. આ ફિલ્મ આ મહિનાની 31મી તારીખથી એમેઝોન પ્રાઇમ અને એપલ ટીવી પર રેન્ટ પર ઉપલબ્ધ થશે. તે એપ્રિલ અથવા મે મહિનામાં હોટસ્ટાર પર ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થવાની ધારણા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને તેણે વિશ્વભરમાં 13,000 કરોડથી વધુની કમાણી કરી હતી અને હવે તે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મોટું સૈન્ય પગલું ભર્યું છે. અમેરિકી સેના પોતાના સૌથી ખતરનાક યુનિટ 82મી એરબોર્ન ડિવિઝનના આશરે 1,000 સૈનિકોને મિડલ ઇસ્ટમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સૈનિકો આગામી થોડા દિવસોમાં રવાના થશે. આ ડિવિઝનને અમેરિકાની ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ માનવામાં આવે છે, કારણ કે તેને ખૂબ જ ઓછા સમયમાં દુનિયાના કોઈ પણ ખૂણે તૈનાત કરી શકાય છે. ગુજરાતના દરિયાકાંઠે વૈજ્ઞાનિકોએ ખાસ લેબમાં વિકસાવેલા બેક્ટેરિયાનો પ્રયોગ શરૂ કર્યો છે. આ બેક્ટેરિયા સમુદ્રમાં રહેલા માઇક્રોપ્લાસ્ટિકને કુદરતી રીતે ઓગાળી તેને હાનિરહિત પાણી અને કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવી નાખે છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનારા 5 વર્ષમાં આપણે સમુદ્રને પ્લાસ્ટિક મુક્ત કરી શકીશું. પર્યાવરણ બચાવવા માટે આ એક મોટી ક્રાંતિ માનવામાં આવી રહ્યું છે. ઈરાન સંઘર્ષની અસર ભારતના રસ્તાઓ ઉપર દેખાવા લાગી છે, જ્યાં એલપીજી અને પેટ્રોલની અછતની અફવાઓએ ભારે ગભરાટ ફેલાવ્યો છે. હૈદરાબાદ, દિલ્હી, જયપુર અને ઇન્દોર જેવા શહેરોમાં પેટ્રોલ પંપો પર 500 મીટર લાંબી લાઇન્સ લાગી છે અને અનેક જગ્યાએ નો સ્ટોકના બોર્ડ જોવા મળ્યા છે. લોકો બોટલ્સ અને કેન લઈને ઉમટી પડતા અંધાધૂંધી સર્જાય છે. અફવાઓને કારણે ઊભી થયેલી આ સ્થિતિને પહોંચી વળવા તંત્ર દોડતું થયું છે. આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યર અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતના પ્રદર્શન પર સૌની નજર મંડાયેલી છે. બંને ખેલાડીઓએ છેલ્લા 1 વર્ષથી એક પણ T20 મેચ નથી રમી. શ્રેયસ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં પસંદગી પામ્યા હોવા છતાં અંતિમ 11માં સ્થાન મેળવી શક્યા નહોતા, જ્યારે કે પંત ટેસ્ટ રમી રહ્યા છે પરંતુ T20 ફોર્મેટથી દૂર રહ્યા છે. આ દિગ્ગજ ખેલાડીઓ માટે આઈપીએલ કમબેક કરવાની તક સાબિત થશે. બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં પેસેન્જર બસ પદ્મા નદીમાં પડતા 16 લોકોના મોત થયા છે.
દૌલતદિયા ટર્મિનલ પર ફેરી પર ચડતી વખતે બસનું સંતુલન બગડતા દુર્ઘટના ઘટી હતી. આ બસમાં આશરે 40 મુસાફરો સવાર હતા, જેઓ ઈદની રજાઓ માણીને ઢાકા પરત ફરી રહ્યા હતા. તંત્રએ બચાવ કામગીરી હાથ ધરી છે અને મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. પશ્ચિમ એશિયાના સંકટ પર સર્વપક્ષીય બેઠકમાં જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત પાકિસ્તાન જેવી મધ્યસ્થતા નહીં કરે. પીએમ મોદીએ ટ્રમ્પને યુદ્ધ રોકવા ભારપૂર્વક જણાવ્યું છે. સરકારે ખાતરી આપી છે કે દેશમાં તેલ અને ગેસનો પૂરતો જથ્થો છે અને ઉર્જા સુરક્ષા માટે 1.5 કલાકની ચર્ચામાં વિપક્ષને સંતોષકારક જવાબ અપાયો છે. એડવાન્સ બુકિંગ દ્વારા પુરવઠો સતત જળવાઈ રહેશે અને જનતાએ અછત અંગે ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત સરકારે એક મહત્વના ફેરફારમાં 3 આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. 2013 બેચના પીબી પંડ્યા જામનગરના નવા કલેક્ટર બન્યા છે. 2014 બેચના જીએચ સોલંકીને સુરેન્દ્રનગર અને 2016 બેચના રવિન્દ્ર ખટાલેને ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે. આ નિમણૂકોથી વધારાના ચાર્જમાં રહેલા અધિકારીઓ મુક્ત થશે. આ ફેરબદલથી કાર્યક્ષમતા વધારવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર એટલે કે IRGCએ મોટો દાવો કર્યો છે, જે મુજબ તેમની એર ડિફેન્સ સિસ્ટમે પર્શિયન ગલ્ફ પાસે અમેરિકાના અત્યાધુનિક F-18 લડાયક વિમાનને તોડી પાડ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો કથિત વિડીયો પણ શેર કરાયો છે, જેનાથી અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો પડ્યો છે. નાઇજીરિયાના ઉત્તર પશ્ચિમ રાજ્ય કેબીમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ઘાત લગાવીને ભીષણ હુમલો કર્યો છે. આ હુમલામાં 9 સૈનિક, 1 પોલીસ અધિકારી અને 1 નાગરિક સહિત કુલ 11 લોકોના કરુણ મોત નીપજ્યા છે. આતંકીઓએ અનેક વાહનોને પણ આગ ચાંપી દીધી હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. પ્રશાસને હુમલાખોરોને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 3જી વખત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા છે. અમેરિકન ડેટા એનાલિટિક્સ ફર્મ મોર્નિંગ કન્સલ્ટન્ટના તાજેતરના સર્વે મુજબ પીએમ મોદી 68%ની અપ્રુવલ રેટિંગ સાથે પ્રથમ સ્થાને છે. આ યાદીમાં સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે, જ્યારે કે ટ્રમ્પ આ વખતે ટોપ 10માં પણ સ્થાન નથી મેળવી શક્યા. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.